સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખોની શોધ માટે પાર્ટી દ્વારા પક્ષની આંતરિક ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શનિવારે 4 ડિસેમ્બરે જામનગર શહેર બીજેપી કાર્યાલય તથા જામનગર જિલ્લા બીજેપી કાર્યાલય અટલ ભવન ખાતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। પક્ષના આ બંને કાર્યાલયો ખાતે શહેર બીજેપી પ્રમુખ અને જિલ્લા બીજેપી પ્રમુખ બનવા ઈચ્છતા દાવેદારોએ પોતાની દાવેદારીના કાગળો રજૂ કર્યા હતા। આ તમામ કાગળો પ્રદેશમાંથી પક્ષના ચૂંટણી અધિકારીઓ અને સહચૂંટણી અધિકારીઓ તરીકે આવેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે જાહેર કરવામાં આવ્યું હતું કે જામનગર જિલ્લા બીજેપીના પ્રમુખ બનવા માટે 21 કાર્યકર્તાઓ રસ ધરાવે છે એવું સત્તાવાર રીતે જાહેર થયું છે। ભાજપાના જે આગેવાનોએ જિલ્લા બીજેપી પ્રમુખ બનવા માટે ઉમેદવારી નોંધાવી છે તેઓમાં ડોક્ટર વિનોદ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, કુમારપાલસિંહ રાણા, દિલીપ ભોજાણી, સુરેશ વસરા, કૌશિક રાબડિયા, લખધીરસિંહ જાડેજા, પ્રતિક્ષાબા જાડેજા, નાનજી ચોવટિયા, ભરત અકબરી, વલ્લભ ધારવિયા, કાનજી પરમાર, એમડી મકવાણા, હર્ષા રાજગોર, લાલજી વ્યાસ, બ્રિજરાજસિંહ જાડેજા, ગીતા નકુમ, ડીડી જીવાણી, અરસી કરંગિયા, પ્રવીણ ભંડેરી અને ભરત બોરસદિયાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જામનગરના બીજેપીના 13 આગેવાનોએ શહેર બીજેપી પ્રમુખ બનવા માટે દાવેદારી નોંધાવી છે, જેમાં હાલના પ્રમુખ વિમલ કગથરા ઉપરાંત ખુમાનસિંહ સરવૈયા, વિજયસિંહ જેઠવા, કેજી કનખરા, દિલીપસિંહ જાડેજા, દયાબેન પરમાર, પ્રવીણ મકવાણા, દિલીપ જોઈસર, ધર્મરાજસિંહ જાડેજા, ગિરીશ અમેથિયા, પ્રવીણ પરમાર, દિનેશ ગજરા અને ગોપાલ સોરઠિયાનો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેર બીજેપી કાર્યાલય ખાતે ડોક્ટર જાનકીબેન આચાર્ય અને રાજુભાઈ ધારૈયા પ્રદેશ બીજેપી તરફથી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પ્રદેશ બીજેપી તરફથી એચ.એમ. પટેલ અને નરેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સમગ્ર શહેર જિલ્લાના કલેક્ટર ચૂંટણી અધિકારી તરીકે બાબુભાઈ જેબલિયા ઉપસ્થિત રહ્યા હતા। પક્ષના ચૂંટણી માટેના કાર્યક્રમ સમયે જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના ખુમાનસિંહ સરવૈયા, મનીષ કનખરા, યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા અને કેબી ગાગિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ બીજેપી તરફથી આવેલા પક્ષના ચૂંટણી અધિકારીઓએ શહેર અને જિલ્લા કાર્યાલય ખાતે આ પ્રક્રિયા અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ભારતીય જનતા પાર્ટીનો સંગઠન પર્વ 2024માં જામનગર મહાનગરમાં ચૂંટણી પર્વને અંગતે અહીંયા પ્રમુખના ઉમેદવારી માટે દાવેદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે, જેની પ્રક્રિયા હાલ પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ચાલી રહી છે અને જે પણ ઈચ્છુક છે એ બધા હાલ અહીંયા મળી અને અમને દાવેદારી પ્રસ્તુત કરી રહ્યા છે, જે સંપૂર્ણ પાર્ટીના નિયમો પ્રમાણે થઈ રહ્યું છે। જામનગર જિલ્લામાં મારી સાથે એચ.એમ. પટેલજી જે અમારા ચૂંટણી અધિકારી છે, સહ ચૂંટણી અધિકારી અમારા નરેશભાઈ દેસાઈ છે, અમારા જિલ્લા અધ્યક્ષ આદરણીય રમેશભાઈ મુંગરાજી પણ અમારી સાથે છે। ભારતીય જનતા પાર્ટીમાં એક બંધારણીય રીતે પાર્ટીમાં આંતરિક લોકશાહીને વરેલી આ પાર્ટી હોવાથી સર્વાનુમતે અને સંકલન કરીને બૂથ સમિતિની રચનાઓ થઈ, 50,000 જેટલા બૂથોની રચનાઓ થઈ છે, 500થી વધુ મંડળ સમિતિની રચના પૂર્ણ થઈ ગઈ છે। આજે જિલ્લા પ્રમુખોની રચના એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લોકશાહી મુજબ બધા જ લોકો પોતાનો લાગણી વ્યક્ત કરી શકે કે પ્રમુખ થવું છે। આજે અનેક કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, એમની ચકાસણી કરી અને જે પાર્ટીએ નિર્ણય કર્યા છે એ પ્રમાણે જે ક્રાઇટેરિયામાં આવતા હશે એવા કાર્યકર્તાઓનું લિસ્ટ, જેટલા પણ કાર્યકર્તાઓએ માગણી કરી છે બધાનું લિસ્ટ લઈને અને અહીંના આગેવાનોની લાગણી લઈને અમે પ્રદેશમાં જવાના છીએ। કોને પ્રમુખ બનાવવા એ સંપૂર્ણ સત્તા પ્રદેશ મોવડી મંડળ પાસે છે અને એ મુજબ અમે અહીંથી અમને અહેવાલ આપીશું। 20થી વધારે ફોર્મ ભરાયા છે। ક્રાઇટેરિયા અમારા જૂના કાર્યકર્તાઓ અત્યારે વર્તમાન અને પૂર્વમાં પણ 2 વાર એમ 3 વાર સક્રિય સભ્ય રહ્યા હોય, પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ રહ્યા હોય અને જેમના સામે
ભ્રષ્ટાચાર કે ચારિત્ર અંગેની કોઈ ફરિયાદ ન હોય અને જેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હોય એવા દરેક કાર્યકર્તાઓને આમાં તક મળી શકે છે. વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી કે જે સંપૂર્ણ લોકશાહી ઢબે એની ચૂંટણી પ્રક્રિયા હોય કે સંગઠનની વરણીની વાત હોય એ સંપૂર્ણ લોકશાહી ઢબે કરતી હોય છે. સંગઠન પર્વ 2024 અંતર્ગત સૌ પ્રથમ પ્રાથમિક સદસ્ય બનાવવાની જે કંઈ વાત હતી એમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ લગભગ 1,19,00,000થી વધારે સભ્યો બનાવી અને અવ્વલ નંબર ઉપર છે. ત્યારબાદ સક્રિય સભ્ય બનાવવાની વાત આવી તો એમાં પણ સંગઠન પર્વ અંતર્ગત 1,00,000થી વધારે સક્રિય સભ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં બન્યા. ત્યારબાદ બૂથ સમિતિઓ, ત્યારબાદ મંડળ અધ્યક્ષોમાં પણ 580 કુલ મંડળો ગુજરાત રાજ્યમાં છે. એમાંથી 512 મંડળ અધ્યક્ષોની વરણી થઈ ગઈ છે. અને આજે જામનગર મહાનગર ખાતે જિલ્લા અથવા તો મહાનગરના અધ્યક્ષ માટેની જે કંઈ પ્રણાલિકા છે અને જે કંઈ પાર્ટીના નિયમો છે એ અંતર્ગત અત્યારે જેને દાવા રજૂ કરવા હોય એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકે છે. ચૂંટણી અધિકારી તરીકે મુખ્ય ચૂંટણી અધિકારી એવા ડોક્ટર જાનકીબેન આચાર્ય અહીં ઉપસ્થિત છે. એમની સાથે એમના સહાયક તરીકે રાજુભાઈ ધારૈયા પણ ઉપસ્થિત છે અને સ્થાનિક 2 ચૂંટણી અધિકારીઓ ગોપાલભાઈ અને મનીષભાઈ કટારિયા એ ચારેય લોકો અત્યારે જે લોકોને દાવા કરવા હોય એ ફોર્મ ભરી અને વિધિવત એનો દાવો રજૂ કરે છે. સાથે સાથે ક્લસ્ટર પ્રભારી તરીકે બાબુભાઈ જેબલિયાની વરણી થઈ છે. એ જિલ્લો અને મહાનગર બંનેની સંયુક્ત જવાબદારી નિભાવે છે. એ પણ અહીંયા ઉપસ્થિત છે.